રાજ્યમાં વાહન ચાલકોના લાયસન્સને લઈ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યા છે મહત્વના સુધારા। એક યા બીજા કારણોસર લર્નિંગ લાયસન્સની 6 માસની મુદત પૂર્ણ થઈ હોય તેવા સંજોગોમાં અરજદારે આરટીઓ કચેરી ખાતે પુનઃ લર્નિંગ લાયસન્સ મેળવવા માટે આવવું પડતું હતું, પરંતુ હવેથી અરજદાર પરિવહન.gov.in પર ફી ભરવાની સાથે જ પુનઃ લર્નિંગ લાયસન્સ મેળવી શકશે। અરજદાર પોતાની કક્ષાએથી ઘરે બેઠા લાયસન્સ ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી શકશે। તે જ રીતે જ્યારે કોઈ ડ્રાઇવિંગ લાયસન્સ ધારક એક વર્ગનું લાયસન્સ ધરાવતો હોય અને બીજા વર્ગનો ઉમેરો કરવા માંગતો હોય તો આ કામગીરી માટે અરજદારે આરટીઓ કચેરી ખાતે શીખાઉ લાયસન્સ મેળવવા રૂબરૂ આવવું પડતું। હવે નવી વ્યવસ્થાના ભાગરૂપે અરજદાર આ વર્ગની ફી ભરીને વર્ગનો ઉમેરો જાતે કરી શકશે, જેનું વેરિફિકેશન અને અપ્રુવલ આરટીઓ કક્ષાએ થશે। અપ્રુવલ થયા બાદ અરજદારે નિયત તારીખે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હાજર રહેવાનું હશે। તો ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સમાં ભયજનક માલનું વહન કરવા માટેના એન્ડોર્સમેન્ટની કામગીરી ફેસલેસ કરવામાં આવી છે। આ કામગીરી માટે આરટીઓ કક્ષાએ જઈ મેન્યુઅલ સ્ટેમ્પિંગ કરાવવાનું નહીં રહે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।